માં જે રીતે વધારો કરવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે આજે માર્કેટમાં ફ્રી ડે નહીં રહે, ભલે ફ્રાઈડે છે પરંતુ ફ્રાઈડેમાં હવે જોઈએ કે ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવે છે કે શું ઇમ્પેક્ટ જોવા મળે છે. હા, પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ છે. ક્વિકલી હું અને અજય હું બંને રિપીટ કરી લઈએ, મિસ ના કરતા. આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે પરંતુ આજે કહેવાય ને એક્શન તો ભરપૂર આપણને જોવા મળવાની છે. અજય જો બિલકુલ, તો રિકેપમાં જોઈએ તો પહેલાં સમાચારવાળા સ્ટોક હતા તે HPCL BPCL બંને OMCs કંપની, કારણ કે જો પેટ્રોલ ડીઝલની પ્રાઇસમાં જે પણ ઉછાળો જોવા મળે છે 4 વર્ષ પછી, તો મોમેન્ટમ આપણે OMC સ્ટોકમાં જોવા મળી શકે છે. ઇન ગ્રીન રહેશે જી શિપિંગ. પરિણામ જો બધા જ પેરામીટર પોઝિટિવ જોવા મળે છે, ખાસ કરીને નફો આવક, એબિટા માર્જિન જો જે પણ સુધારો જોવા મળે છે. અત્યાર સુધી જોઈએ તો બેસ્ટ પરિણામ આપણને જી શિપિંગના જોવા મળ્યા હતા, તો ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરું વોલ્ટાસ, અહીંયા જો લેગ આપણને જોવા મળે છે પરફોર્મન્સ વાઇઝ બી જો અને રિટર્ન વાઇઝ બી જો, જે પણ કંપનીનો નફો જો ઓલમોસ્ટ 52% ઘટ્યો છે, માર્જિન 200 બેસિસ પોઈન્ટ ઘટ્યા છે, તો આ બી સ્ટોક છે રેડ લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરું યુનાઇટેડ સ્પિરિટ, અહીંયા જો પરિણામ સારા છે, બધા જ પેરામીટર પરફોર્મન્સ આઉટ પરફોર્મિંગ જોવા મળી છે. જે પણ કંપની જો પરફોર્મન્સ સારું કરી છે યુનાઇટેડ સ્પિરિટ ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરું દિલીપ બિલ્ડકોન, અહીંયા પરિણામ નિરાશ કરતા જોવા મળે છે. જો બધા જ પેરામીટરમાં નેગેટિવ સાઇડ છે, ઓલમોસ્ટ તો 50% જો ડેન્ટ જોવા મળે છે, એટલે આ બી સ્ટોક છે રેડ લઈને ચાલશું. અદાણી ગ્રીન, અહીંયા જો સમાચાર પોઝિટિવ જે પણ જોઈશું, યુએસ સેકમાં જે ચુકાદો ચાલી રહ્યો હતો એનું ફાઇનલ સેટલમેન્ટ એ બીજું 18 બિલિયન આજુબાજુ એટલી જ મૂક્યો આપણને ચુકાદો જે કરવામાં આવ્યો છે, તો નાની અમાઉન્ટમાં ચુકાદો એ પૂરો પાડવામાં આવ્યો છે, તો સમાચાર ક્યાં ને ક્યાં જો પોઝિટિવ છે. અદાણી ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ ટેકનિકલવાળો સ્ટોક એમાં જોઈશું ડેવિસ લેબ. સતત બીજો દિવસે ગઈકાલે બી આપણને તેજી જોવા મળી હતી, તો બ્રેકઆઉટ ફાઇનલ ક્લોઝ સ્ટોકે આપી દીધું છે. મોમેન્ટમ આજે બી જોવા મળી શકે છે. ગ્રીન લઈને ચાલશું. સોલાર ઇન્ડસ્ટ્રી, અહીંયા બીજો વીકલી ચાર્ટમાં 6 આપણને વીકથી હાયર લો ફોર્મેશન એક સારું રાઉન્ડ બોટમ બનાવવા જઈ રહ્યો છે. જો ક્લિયર થાય છે તો કન્ટિન્યુઅસ મોમેન્ટમ અહીંયા બી જોવા મળી શકે છે. લાસ્ટ NMDC જોડે મેટલ જેમ કન્ટિન્યુઅસ તેજી બતાવી રહી છે, અહીંયા બી જો સ્ટોક એના 52 હાઈની નજીક ચાલ્યો છે. સારું એવું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ આગળ સ્ટોક હોય છે, બ્રેકઆઉટ જો ફાઇનલ મળે છે તો તેજી અહીંયા બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. એટલે NMDC આ બી સ્ટોક છે ગ્રીન લઈને ચાલશું. ટોટલ આજે 10 સ્ટોકમાં વાત કરીએ તો 8 સ્ટોક છે ગ્રીન છે, 2 સ્ટોક માત્ર એ બી પરિણામ બેઝ ઉપર એ સ્ટોક ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી હવે મારા પણ વાત કરી લીધી છે સ્ટોક સ્પેસિફિક. આજે જે બેસ્ટ 20 સ્ટોક્સમાં મારી જે ટોપ 10 ટીમ છે એમાં પહેલાં બી આપણે હતા એ ટેકનિકલવાળા સ્ટોક્સ હતા, રાઈટ. તો પહેલામાં આપણે જેમ વાત કરીએ પ્રમાણે તમે જો પોલીકેપ કે જે રીતે આપણને સ્ટોક્સમાં ગઈકાલે ક્લોઝિંગ જોવા મળી છે અને જે મોમેન્ટમ આપણને પોઝિટિવ જોવા મળી છે, એટલે અહીંયા સારું એવું બ્રેકઆઉટ છે અને એક મજબૂતી જોવા મળી છે, એટલે એક તેજી સંભાવ છે. ગ્રીન લઈને ચાલીશું. ટાટા કોમ્યુનિકેશન ગઈકાલે સરસ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ મળી છે અને અહીંયા પણ 3 મહિનાનું બ્રેકઆઉટ છે, પોઝિટિવ લઈને ચાલીશું, એટલે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. વાત કરીએ પેટ્રોલ ડીઝલ સાથે, તો હવે JBM ઓટો એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ એટલે કે એવી બસ મેન્યુફેક્ચરિંગ કરે છે, તો અહીંયા ચાન્સીસ છે કે આ ઇમ્પેક્ટ એને પોઝિટિવ જોવા મળી શકે છે, એટલે ગ્રીન લઈને ચાલીશું. બીજી તરફ ફૂડ ડિલિવરીવાળા સ્ટોક્સ માટે નેગેટિવ સમાચાર છે. જ્યારે પણ પેટ્રોલના ભાવ છે તો અહીંયા નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે. તો ઇટરનલ, કારણ કે ઝોમેટો આપણને સ્વાભાવિક છે કે ફૂડ ડિલિવરી જે કંપની છે, એટલે અહીંયા એક આપણને એક નેગેટિવ એક્શન જોવા મળી શકે, એટલે રેટ લઈને ચાલીશું. JSW સ્ટીલ, તમે જો અહીંયા બમ્પર રિસ્પોન્સ આપણને જોવા મળ્યું છે, એટલે અહીંયા આપણે ગ્રીન લઈને ચાલીશું. મુથુટ ફાઇનાન્સ છે કે જેને મિક્સ લઈને ચાલીશું, કારણ કે તમે જો કંપની ટોપ લાઈન બોટમ લાઈન તો બધું બસતા છે, એવી સરસ ગ્રોથ છે, પરંતુ કંપનીના ગ્રોસ NPA નેટ NPA એક અહીંયા ખરાબ થાય છે, એસેટ ક્વોલિટી ખરાબ થઈ છે, એટલા માટે અહીંયા જરૂરથી રેડ રાખજો. વેલ્સપન એન્ટરપ્રાઇઝ તમે જુઓ તો અહીંયા પણ કંપનીના પરિણામ બહુ સરસ છે, ગ્રીન લઈને ચાલીશું. જીઓ ફાઇનાન્શિયલમાં એક મોટા ફંડ હાઉસે વેચ્યું છે અને બીજા મોટા ફંડ હાઉસ સાથે જ ગયું છે, એટલે અહીંયા આપણે પોઝિટિવ લઈને ચાલીશું. ઇપ્કા લેબોરેટરીઝ અને ગાર્ડન રિસિબિલિટીઝ, ઇપ્કા લેબોરેટરીઝમાં બહુ સરસ ચાર્ટ સેટઅપ છે, અહીંયા સરસ બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એટલે ગ્રીન લઈને ચાલીશું. અને ગાર્ડન રિસિબિલિટીઝમાં મહત્વના સપોર્ટનું બ્રેકડાઉન છે અને ઇનસાઇડ બાર કેન્ડલનું બ્રેકડાઉન છે, એટલે આપણે રેડ લઈને ચાલીશું. સો મારે જેમ વાત કરીએ આપણે ટોપ 10માં એક આપણે જેમ ગાર્ડન રિસિબિલિટીઝ અને સાથે આપણે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને ઇટરનલ, એ 2 સ્ટોક છે કે જેને રેડ લઈને ચાલીશું. બાકી 8 સ્ટોક છે કે જેને આજે આપણે પોઝિટિવ નોટ સાથે વોચ કરીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમારા માટે રેડી કરી લીધી છે. આજે છે ફ્રાઈડે આજે એક્શન ભર્યો રહેવાનો છે. તે એક્શનમાં તમારી એક્શન જે છે એટલે કે નજર છે એ અહીંયા 20 સ્ટોક ઉપર રાખજો. અહીંયા રિએક્શન જરૂરથી જોવા મળે.